ગરમી બેટા ખેતર વાળો એમ કહેતો હતો કે ટ્રેક્ટર વાળો કે હું આવું તમે ખેતરમાં જો તમે ખેતર એનું ઉભો રહ્યો ટ્રેક્ટર વાળો આવ્યો નહીં અને આ તાપ એક તો જુઓ તો ખરા તાપ ટ્રેક્ટર વાળો ડફોર બનાવી ગયો લાગે મને એના ઘેર જવા દે આજ તો હેડ ટ્રેક્ટર વાળા એક તો હેરાન કરે મારા બેટા આવતા નહીં એ જોનતી પેલા 5000 નહીં આલવાના પાછા અરે હું રહી જાવ લેવા આયા તા તો ઢીલા થઈને આયા તા પણ મજૂરીના પૈસા નહીં આયા ફૂટો પણ મજૂરી ના હું કરું એટલે પણ રહી જાવ ફૂટો આવી તો ના હોય ગરીબોની હાયો ના લેવો જીવા કાકા ગરીબોની હાયો ના લેવો લેવા આયા તા તો ગરીબોની હાયો નથી યાદ આવતી પણ મારા મજૂરીના પૈસા નહીં આયા ફૂટો હવે તારે શું કહેવાનું તને ગમે તે કઈ કરી આલે 2 દાડા રહી જાવ આ કાકાના પૈસા પહેલા આપી દો આલી દે કહું ખરો અને વાપર જો હું પેલા રમતુરા જોડી જાઉં એના જોડી લેવાના એ લઈને આવતા હતા ગમે તે તું કર ને ઘરના તારું મારી દઈએ હાલ દે બાપા હાલ દે ના એ હાલ દે કેટલો ટાઈમ થયો હારું ભાઈ તમે જતા હોય રમતું બરાબર તો મને આવતા હોય તો ગમે તે ઘરના તારું મારી દઈએ મારા બેટા હાલતા જ નહીં હા મારા ખુદી આ પૈસા લઈને તો ચેવો અમારી ઉપાધિ આવી ગઈ શું કરવાનું હવે પૈસા નહીં અને ભગવાને મારો ખુદી એવો હોય ને તે ગરીબોની હું જોતો જ નહીં બોલો શું કરીએ કયો લે છોકરા હા તો જતા કાકા મજૂરી જ આવના કાકાનું યા મજૂરી ક્યારે જ રહેતો ને કાલે ક્યારે આયો તો મજૂરી તો જવું જ પડે તા તો અત્યારે બાદ ક્યાં મજૂરી જ્યાં એટલું ખબર ખાલી બસ છોકરો આમ તું માથાકૂટ કરવાની જવા દે હું આમ ગોમ ઓહો આખા ગોમના ડેટકા અને પેલો ગરોળી કહેવાય શું કહેવાય એર્યું હોત છે ચોખ્ખું કોઈ રાખે તો સારું ને ફૂલે કોણ આવ્યું હો કરશન કાકા મારા ખોટી વાપરતા નહીં અરે આ હોત સાફ કરવાનું વિચારું હોજ સાફ કરીને હોત સાફ કરવાનું વિચારું અંદર ડેટમાં મારે તો ડેટકો નહીં પેલા તો હોજમાં પાણી ના રહે અને આ થોડું પ્લાસ્ટર કરીને ચકલી બકલી નખાય તો રોડે આવનાર જનાર કોઈ પાણી ભાડે આ ઉનાળે ગરમી ચેવી પડે ખબર હે વાત તો હતી સાફ કર્યા પહેલા રિપેર કરાવવું પડે નહીં પેલા રિપેર કરાવવાનું ભાઈ ચોખ્ખું કરી દેવાનું પાણી ભરવાનું ચકલીઓ નાખીને તો કોઈક રસ્તામાં આવનાર જનાર ઉનાળાનું પાણી પેલા પરબ જોઈને નાખો એમ તો કોઈ હું ગોડો છું નડતો મેલેલા આવે બધો એક આડ્યો ખાલી પેલી લાઈન જ નાખવાની ગોડો નહીં તું દોઢ લાવ્યો કે દોઢ હવે પાણી ભરી સીધું બહાર આવતું ખબર હે? એ વાત હતી એટલે હું વિચાર કરી કે ખબર નહીં પડતી સાફ કરવાનો તો પણ હવે રિપેર કરાવી દઈએ પેલો પેલો રિપેર કરે ને પાણી ભરાવાનું તે તમારા ધ્યાનમાં હવે કોઈ મુરત હતી મુહૂર્ત કારીગર કહેવાય કારીગર કહો તો પૈસા હાથે કરવાનું લેપા હાથે આમ કરીને પેલું સિમેન્ટ આ ગ્રેપ તો પડી છે ચાળીને આમાં મિક્સ કરી દેવાનું લગાવી દેવાનું અરે પણ આ નેચે ઉફરી આવ્યું ને બધું તૂટી ગયું છે એ તો પથરો લઈને ખાલી દેવાનો ભૂડા પેલા અહીં લાટીમથી લાવી તો તમે નવરા પડો તો આવો ને તાર બે દાડા સેવાનું જ કોમ છે ને વાત પેલા તારી લાખ રૂપિયાની બોલ હજુ અને સેવાનું કામ તો આપણે સારું ખાવા તો પૈસા અને કઈ બાજુ લે હવાનો જો તો માર્કેટમાં બરોબર પેલું થોડો હિસાબ બાકી હતો લેતો આવ્યો પેલા ભરાય તું પેલા ટ્રેક્ટર વાળા તો મૂકીને આવતો રે ટ્રેક્ટર વાળો હું મત કરાવી ના લાગે આ તો હારું મોટું પડાર્યું લે ઘરમણી આપું આવો હેડો તમે લગી હારો કોઈ કારીગર કો તો લગી એટલું કરાવી દેવું કશું નહીં ને તો પથરો મારે મસ્ત બે પથરો નાખીને પાણી ઠંડુ ધ્યાન જેવું થઈ જાય આટલો આમ તો વાત કહું સારી ખરેખર તો વહેલું કરાય જેવું હ વાળું ગરમી પડે નહીં ગરમી કેટલી 47 ડિગ્રી ગરમી પડે ચકલી નાખીએ તો પાણી ચકલી નહીં બેસી ઝાડ ઉપરથી ફૂલ પડે બોલો તારે એવું એક કામ કર ને પણ તું બે પથરાની લાઈન રાખ ને સિમેન્ટ લગે અડધી થેલી અત્યારે જ જાઉં
તું લાઈન રાખ અને કાલ આપણે તો તોડીને હરકું કરી દઈશું. પથરાવાળો. તો તમારા ભાઈબંધને તો પથરાવાળો એને ફોન કરી દેજો ને. એટલે એ તો ઈ કણ જ ભાઈ દુકાને જ પડે. વાત તમારી સાચી પણ મને મોને નહીં. આમ તો તમારું ન માને તો ફેર પડે મારે. એટલે કોઈનું નામ ના ચાલે, પૈસા આલો ને વસ્તુ મળે પૂરા. વાત સાચી પણ પૈસા લગી થોડા આલવાના ને થોડા તમારું નામ દેવાનું. બાકી રાખવા એમ કે ને એટલે તમારું નામ દઈ દઉં ને. તું બાકી માર નામ નહીં, ખાલી શિવાનું નામ કહે ને તો બાકી રાખશે. એવું હોય ઓય આ તો શિવા જોતા બાકી ઉતાર. રાખ. સારું જઈને મનાય. હા કયું હાજે મલ. પેલા ના ઘેર જઈએ તો એમ કે હ, બાપો ઘેર નહીં. પેલા ને કીધું તે કે હાલ મજૂરી ને પૈસા નહીં. મારા બેટા લેવા આવે તારે ગરીબ થઈ જાય હ. એટલે આલવામાં જ કાંઠા પર હ. એ કરશનભાઈ શું કર્યું પછી? આનું પૈસાનું હનું શું કર્યું તે? લઈ જાય ઘેરથી આવીને કગડી કગડીને લઈ જાય અને આપવા તો આવતા ને ઘેર ઘેર ફરવું પડે હ. કાઠું પર હ. તમે એવું કર્યું? એટલે પૈસા તમે વ્યાજવા આલ્યો કે દયાદનથી નહીં આલ્યા? ઓહો શું મોહન? દયાદોનથી નહીં એટલે આ લેવા આવ્યા હતા ને તો ઓમ ચૌ કરતા હતા. એટલે અમે તો ભાઈબંધ સમજીએ કે ભાઈબંધને જરૂર પડે એક બીજા ટેકો, અમે એ માટે આવ્યા હતા ને તમારું ધંધો ને વ્યાજ આલીએ એવું સમજીએ અમે. એ બધી વાત સાચી પણ ટાઈમે હાલવા પરક નહીં. તમે કઈ તારીખ કીધી હતી? તારીખ 2 દાડા લેટ થી આવું ફેર પડે. હા તો પછી શું કરવાનું? મારે હોમ ટર્નઓવર કરવાનું કે નહીં? એવું નહીં, તમે પૈસા આલો ને એટલે એવું ના હોય કે તમે કોકને ટૂંકારા દ્યો, ઉંકરાઈ દ્યો. અને ના હાલે તો તુંકારો દેવો પડે. ચમ કેટલા હતા બાકી? 15,000 રૂપિયા અને 3,000 રૂપિયા વ્યાજ. કેટલા થયા? 18,000 રૂપિયા થયા. ઓછી રકમ કહેવાય. 3% વ્યાજ ગણ્યું. હા બીજાના કેટલા ગણો? બીજો ના તો 10% લઉં. આ તો તમારા 3% ગણ્યું. 3% વ્યાજ 18,000 થયા એમ ને? ઓ કાલ આલું ચાલશે? અરે હું કાલ હાલો યાર પેલા રમતુરા જોડી જઈને આવ્યો તો રમતું ઓળખે નહીં. પેલો જોનતી એ કે હાલ મારા જોડે પૈસા જ નહીં. કોકની રી મારા ઉપર જેમ કાઢવા એમ મારું કેવું હોય. હા બધાય આવા મને પછી કરવાનું હું સારું હોય તો આપી દો. બેટા વિકી ના કરશે ભાઈ લાગે નહીં ને? શું નવો ભાવ કરશનભાઈ આયા? તમારા પૈસે મતલબ કરશનભાઈ બરશનભાઈ ના હોય બધું. સારું લાવ હેડો. ઈંડા વિકીને આયા લાગે. પેલા આપી દેવાના, ઘેર આવીને લઈ જાય અને અમારે તો બધા ગરીબો ઘેર જ જવાનું. લ્યો, પૈસા તમારા 18,000 રૂપિયા ગણી લ્યો. તો પૂરા જ હોય યાર, ના ઓછા હોય. મૂળ તો વ્યાજ ખું ના રહે ભાઈ, વિશ્વાસ કરું પર રાખા નહીં આ રહે. પૈસામાં જો કરશન ભાઈ, પૈસામાં કદી એવું નહીં રાખવાનું બહુ. તમે ગણવાનું કરો ને યાર. બીજી વાત પૈસા તમારા કમ્પ્લીટ છે, તમે વ્યવહારના સાચા હો. તમે તાર જો અમે લેવા છે ને તમને 2% આલે બરોબર, પણ ટાઈમે આપી દેવાના. એક વાત કહું, હા એ તો થોડું દવાખાનું આવી ગયું એટલે અને તમારે એમની મુસીના જોવો ને તો લઈ જજો 5 લાખ રૂપિયા. અલ્યા ભાઈ ખુશીના તો કોઈ ના લેવા આવે, દખના મારે જ લેવા આવે અને લેવા આવે એટલે આલજો ભાઈ અને પછી આમ રાજા થઈ જાય. હેડો એકના તો પતે આમ પેલા જોડી જવા દે. જોનતીરા જોડી મેં કીધું હતું ને મૂકો પેલા જોડી જઈને આવું. હવે જોનતી જોડે જવા દે. એ છોકરા આવો જીવા કાકા. છો જતા કાકા? બધા પૈસા લેવા માટે પૈસા ગોતતા હતા. એક તો હળિયો કરાય તોડી નાખે. લેવા આવે એટલે મારા બેટા કગડીને લઈ જાય. તો હું લેવા એટલી બધી હરિયો કરો હો? અરે પણ વ્યાજે હાલતો નહીં. અલ્યા જીવા કાકા બહુ ના હારું આવ્યું. તારે હું દારો ઉગ્યો દારો ઉઠ્યો હ અત્યારે દાતન કરી. તો
પૈસાની દાજ કોઈ છોકરા ઉપર ના કરશો. અને હું મારી મરજીનો માલિક હું. મારે તો હવારે કહું હવારે દાતન કહું, હોજે કહું હોજે દાતન કહું. મને આપી દે કા બીજી વાત તમને કહું હમણો, બહુ વ્યાજ નાખાશો નકર દવાખાનાનો ઘર ભરશો. તું સાચું કે તાર બાપો તો જ્યો બજાર બજાર બેહો જીવા કા બેહો તો ખરા. અરે હું બે હા ભૂડા આમ આમ ભાડું કેવું ખબર તમને? હા આ તમે મારા કાકાના જોડે પૈસા ચેલા માગો એમ મને કહો ને. પૈસા જો ભાઈ 5000 રૂપિયા આપેલા હ અને 9000 રૂપિયા વ્યાજ ચડ્યું હ 9,000 એટલું બધું વ્યાજ? તો એ તો 5 ને 9 તો 14,000 રૂપિયા થયા. આ તો આપવા તો પર જ ને. એટલા બધા તમારે લેવાના? અને જ્યાં છો તાર કાકા તે હે જીવા કાકા? હા આ તો ઘાટ કરતી ઘરોમાં વધારે થઈ જાય છે. થઈ જ જાય ને. ના આલો વ્યાજ કે ના આલો પૈસા તો થઈ જાય જ ને. હવે તમારી 5,000 મૂડી અને હમું 9,000 વ્યાજ, હા રૂપિયા 14,000 થયા. થાય જ ને. જીવા કાકા એક વાત કહું તમને. બોલ. એક મારા જોડે એક કોયડા જેવું હે ટુસકું. કોયડા જેવું ટુસકું પ્રશ્ન જ સમજો. હા હવે જો તમે એનો જવાબ આલી શકો તો તમારા 14,000 રહે ને એ મારા હાલ જ આપી દેવા. અલ્યા નેનું છોકરું મને ફોલાવે, એક કોયડાનો જવાબ ના આપી શકું. બોલ બોલ આપી દઉં. તો ના આપું ને તો મારા 14,000 જ્યાં. અને જો તમે એ 14,000 ના લે કે આરા જવાબ ના લે કો તો 14,000 રૂપિયા મારા કાકા ભાઈ તમારે હંમેશા માટે નહીં નાખવાના. અરે નહીં નાખે. 1 રૂપિયો નહીં મળે. હા નહીં આપવાનો. 18 વખત વિચાર લેજો. હા હા વિચાર્યું. આ જીવા કાકાએ હાથો પાડી દીધી છે પણ આ રહ્યા પૈસા ફેરવવાળા ઓમનો લગી રે ભરોહો કરાય નહીં. એટલે એકાદા માણસ સાક્ષીમાં એકાદો માણસ લાવવું પડશે મારે. ના હોય તો આપણે પેલા કરશન કાકા હા એ આગેવાન જેવા ગામમાં એમને લાવવા પછી. બાબરા જીવા કાકા હા તમારી વાત બધી સાચી, તમે જવાબ આપી દો હમ. પણ કાલ ઉઠીને તમે આવડું બોલો તો એટલે મને ભરોહો આવતો નહીં. એટલે આ મારી ઇજ્જતનો સવાલ હ. એ બધું બરોબર છે ભાઈ, કોમ કરો. આપણે બેની સાક્ષી હું એક મોણા લેતો હા જા જા તું તાર. બરોબર. હા પછી હું તમને પૂછું. દેહો આ છોકરું હું મને પ્રશ્ન કરતું હોય છે. આવા તો જેટલા કોયડા ઉકેલી નાખ્યા ને મને આ એક નહીં આવડા. લ્યા ચાંદો જેવી ભાઈ તું. હા અહીંયા ને આવો કરશન કાકા. હા આવો આવો કરજનભાઈ. દેહો હમણાં મારું કામ હતું. દેહો ને એક મસ્ત વાત લાયા ઈ બે. હવે તમારે શું કયો? જુઓ કરશન કાકા, હા આ જીવા કાકા રે ને એ મારા કાકા ભાઈ 14,000 રૂપિયા માગે વ્યાજ ને મૂડી બધું ભેગું થઈ. એ તો હવે વેચ ખાવું જ છે ને. બરોબર હા વાત હાચી ખોટી? હા હવે મેં એમને એવું કીધું કે તમારા 14,000 રૂપિયા મારા હાલ જ આપી દેવા. હાલ જ હાલ દઉં તમને. એવું નાખી ના દે આપી દઉં હાલ જ. આલી દેવાનું. તાણે ઘડીએ ઘડીએ આવડી હિસકા કરે મને હાલ લાગતા નહીં. વાત સાચી. પણ એક પ્રશ્ન હ બસ. કે મારા ભાઈ એક કોયડો હ, જો એનો જવાબ આપી દે તો એમના પૈસામાં હાલ જ 14,000 આપી દઉં. બરોબર? ઉખાણ ઉખાણ. આ ઉખાણું. હા અને જો કદાચ છે ના આપીએ કે તો એ 14,000 રૂપિયા ભૂલી જવા પડે. અલ્યા બરોબર? ના ભૂલ, વ્યાજ ખાવું માણસ ના ભૂલ. એટલા વિશ્વાસ નહીં આવતો એટલે તમે સાક્ષીમાં તમને લઈને આવ્યો છું હું. બોલો હું કહું તમારે? સાક્ષી લાવ્યો મને. હા એક પુરાવો તો મારે હોવો જોઈએ ને, નકર આ તો ફરી જાય. હા રૂપિયો હેડો. બરોબર? હા મંજૂર ને? 100% મંજૂર. બસ તાર શું કેવું તમારું? ના ઉભો રે, મને વિશ્વાસ નહીં આવતો. જો લ્યો. ઉભો રે, હું હા ખાને ભૂલ્યા. હા, હું ઉપર. સાક્ષી રાખો. વિડીયો ઉતારશો કે તમે તો? હા રેકોર્ડિંગ રેકોર્ડિંગ. હા, એ કરો. વિડીયો ઉતારો લાવ ને કોમનો ભરોહા નહીં. હા હા બોલો. આ સાક્ષી. એટલે તારા કાકા ચો જ્યાં. મારા કાકા હા મારા કાકા જ્યાં પૈસા આપીને ગાળો ખાવા. પૈસા આપીને ગારો ખાવા. હા અને તારો ભાઈ મારો ભાઈ પોણી પેલા પાર પહોંચવા ગયો. પેલા પાર ગોતવા જે. હા
તો તું હોય બેઠો બેઠો શું કરી? હું હવે બેઠો બેઠો શું કરું એ? હા મેં હજારોનો દાદ્યા અને એકને જ પારખું હું. જો ભલે આ ગમે તે આડું આડું કન પેલું થાય, પણ તમને આડું કેવો પ્રશ્ન લાગે ગુંચવા? તમે મને પૂછ્યા, પણ વાની તમને કોઈ મતલબ ખબર પડ્યો ખરો? આવડે તમને મેં હું બોલ્યો એનો જવાબ આપણે આવડે તમને? ભલે તમે જ મને પૂછ્યું. પ્રશ્ન તો પૂછ. પ્રશ્ન તો પૂછાઈ ગયા જીવા કાકા. પૂછાઈ ગયા? હા. કઈ રીતનો? તમને ખબર પડી? ના. જો તમે મને પેલા એમ પૂછ્યું કે તારા કાકો ચો જ્યા? એટલે મેં તમને જવાબ આલ્યો કા પૈસા આપીને ગાળો ખાવા ગયા. બરોબર. હવે એનો અર્થ ખબર પડે તો કહેજો. એના પછી તમે મને શું પૂછ્યું કે તારો ભાઈ ચો જ્યો? એટલે મેં એમ કીધું એ પોણી પેલા પાર બોધવા ગયો હો. બરોબર. અને ખબર પડે તો એનું મને કહેજો. અને પછી તમે ત્રીજો પ્રશ્ન કર્યો તમારા મુઠે કરશન કાકા કે તું બેઠો બેઠો શું કરી? તો મેં હજારોના દાડે અને એકને પારખું. મને ખબર પડે ને આ તૈના તમને મતલબ ખબર પડે ને તો મને કહેજો તો 14,000 મારે હાલ હાલ દેવા છે. આ મારું બેટું અવર આમાં કોઈ હુજ પડતી નહીં. આ છોકરું છેતરી જાય એવું લાગે છે મને. પણ હું કહું, બોલો બોલો મને થોડો ટાઈમ આલ. બોલો કરશન કાકા. આવો ટાઈમ હોય શું કહેશું અમને? આખા ગામની બુદ્ધિ હમણાં ભાઈ આ તો એમ કહેતા હતા. લે ભાઈ અમુક ટાઈમે તો અટોઈ જાય. આ તું તો આવો પ્રશ્ન લાયો ચોહી. એ જોવાનું ભારો. કરશન કાકા તમારું કેવું? આલો થોડો ટાઈમ, બીજું શું કરીએ તો? આ તમારી શરમી. કોની સાક્ષી? સાક્ષી હારું રે ચેન આપશો જવાબ? હવારે તમારે મળી હતા ને? સારું. લડો કરશન કાકા તમને મૂકવા આવો. હા, સાક્ષી આ મારું મોજીલું ચોટણા